તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે જઈએ છીએ ખેરાલુ નર્સરીમાં ઝાર લેવા માટે અને જાણો જાણો વેલો ને એવું બધું જે બધું લાવીએ છીએ એ બધું બતાવતા રહીએ છીએ. હાલ તો કોઈ નક્કી નહીં, એકન જઈને ખબર પડે કે શું વસ્તુ છે. હાલ હોયથી કહી દઈએ કે હા લેવાનું છે તો પહેલાં તો વિડીયો જોવાની મજા ના આવે અને એકન હોય ના તો શું કરવાનું કયો. બરાબર, એના માટે અમે ગોઈને હું અને મારા પપ્પા 3 જણા જઈએ છીએ. બરાબર, તો મારા પપ્પા હેડે છે આગળ, તો હેડો તાને આપણે હેડ નીકળી જઈએ હોયથી. બરાબર, 2 બાઇક લઈને જઈએ છીએ. તો ગોવિંદ પાછળથી જલીને બેસી જાય, કુંડો ને એવું બધું લાવવાનું છે. હેડો 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 ગોવિંદ, તા હેડો બાઇક લઈ લેતા તું જ લઈ લે કે. તો ગાઈસ 2 જણા અમે આરી બાઇક લઈને જઈએ છીએ. આગળ હેડે છે, અમે એવું કરે છે. લહણ ફોલે છે, બટાકાનું શાક કરે છે, રોટલા કરે છે અને તય આવે એટલે ભાત આલી આવજો. બરાબર, તો લેહડો તમ ગાઈઝ. તો ગાઈઝ આપણે ઘેરથી નીકળી ગયા છીએ. જોવા બરાબર, પાછળ આવું જ છે અને બાકી આપણો હજી નીકળી ગયા છીએ. બરાબર, એરા ખરા ને એરા વચ્ચે પેટ્રોલ પુરાવાનું હોય છે અને અમે મ્યુઝિયમ થઈને વળી જવાના છીએ. બરાબર, તો ગાઈઝ આપણે અમરપુર પહોંચી ગયા છીએ અને આ જોવા સીતમાનું મંદિર છે. બરાબર, અમારા કુળદેવીનું ઓમય છે ને વૈકણે છે અમરપુર. બરાબર, તો મારા અપ્પા ખરા ને આ રસ્તો વળી જાય અને અમે વહીથી ડાયરેક્ટ જઈએ છીએ. બરાબર, વહીથી આપણે ડાયરેક્ટ સિવિલ થઈ અને જવાનું છે તોરણીયા વલ્લાથી પછી જવાનું છે ખેરાલ. તો અરે છે મ્યુઝિયમ, જે તમે ઘણી વખત હતા છે બહારથી પણ મોટી હતા તો રહી જ જાય છે. બરાબર, લેડો તાણ જે તમારા વિડીયો બતાવી દઉં પણ તો કદાચ એ વિડીયો ના થયો હોય ને જોઈ લેજો. વડનગર ટૂર વ્લોગ કરીને સર હમણાં જ બનાવે તો થોડા દાડા મોરી લગભગ મહિના જેવું થયું. ના મહિના જેવું એ નહીં થયું, થોડા દાડા મોરી જોઈ ને જે થયું હોય મહિના જેવું મહિના જેવું. તો એ વિડીયો જોઈ લેજો તો આમ જોવા મળશે. આગળ વડનગર મળી ઘણો ટુરિસ્ટ પ્લેસ છે પણ આપણો રાગ બતાવી કોઈ કે આટલું બધા નહીં બતાવી દે. બધો તો એક જ વિડીયો બધો બતાવે એ ના કહીએ. બરાબર, અરે ખરો નાથ મંદિર છે. ગાઈસ આપણે પહોંચીએ છીએ વડનગર કમ્પ્લીટ અને જુઓ અરે આજાપુરી માનું મંદિર છે. બરાબર, તો ગાઈસ જો અરે સિવિલ હોસ્પિટલ. બરાબર, અને અરે બીજા નંબરનો ગેટ છે પહેલો. આ વાતથી નાકામની આવી ને આશાપુરી માનું મંદિર એ બાદ બીજા નંબરનો ગેટ એ આયરે છે. જો હાલ હતી ને તાત્કાલિક 4 વાર પેલા નંબરનો ગેટ. ઉતારો જરૂર પડે તો યાદ રાખજો. બરાબર, ખબર હોય તો સૌથી સારું. કાર્યક્રમ સરકત છે આ તો બધું હતા તો અને ગાય જો અરે ખરું આ બાજુ તોરણીય વલ્લો છે અને અરે આ સર્કલ છે. બરાબર, પેલ બાજુ લેટ નો હતી જવા બધી ગાડીઓ જોઈ છે ને. ઓહો, તો ગાઈસ હાલ માટે તો હરી બંધ છે. આપણે તો ખાસો ટાઈમ થી હોય કણ આયા. બરાબર, આમ તો સર્કલ ના પેલ બાદ ફરીને આપવાનો હોય પણ બધો છે આતાનો હોય થઈને જ જોઈએ. પેલ બાદ થી આવ્યો હોત તો આખું પેલું રહેતું હોય પણ એ બાદ તો બંધ જ છે ને ભાઈ. તો આર્યો સર તોરણીય વલ્લો અને ઇતિહામાં આપણે હેડે છીએ ખેરાલુ બાજુ. આર્યો છે અંબાજી હાઈવે. બરાબર, તો બતાવી દઈએ કે કેટ મોટો જંગ મારે છે અને હું લખીશ ખબર અંબાજી 80 કિલોમીટર, ગરવી ડેમ 45 કિલોમીટર અને તારંગા હિલ 37 કિલોમીટર. બરાબર, તો અમે વૈકણમ ઉભા રહીએ છીએ કારણ કે મારા પપ્પા આવું છે પાછળ. તો અમે એરા જાણે આવું તાણે હેડે કવાયથી તો જોવા ભાઈ મારા પપ્પા આવું પેટ્રોલ પૂરા જતા એટલે એરા એ બાદ ફરીને આવ્યા હતા અને અમે એરા આવી ગયા છે. તો અમે અહીંથી આપણે હેડે છીએ. બરાબર, તો આપણે હજી તો નીકળી ગયા છીએ અને જો અંબાજી માટે હાઈવે એટલે કેટલો આમ પહોળો છે ખાસો. તો પેલા તો લગભગ આખો હતો યાર આપણે પણ આમાં આખું ખાસું 2 બાજુથી લંબાય અને વડનગર બાજુ હજી થોડો બાકી છે. કેવું છે અને પેલી બાજુ એ ખરો ને કેશરપુરા ને એ બાજુ એ બધું થાય છે. બરાબર, એ તો આપણે બતાવશે. તો ભાઈ આપણે આવી ગયા છીએ વૈકણ હોટલ વિવિધ ચોકડી.
બરાબર આયરી છે હોટલ જેવી અને આયરો રસ્તો જાય તો શું થાય ખબર વલાસના ઈડર બધા જાય નહીં ખબર કોઈ નહીં ગયા તો નહીં ખબર લેણા ને આપડે તો કેરાલુ બાજુ બીજી જાય જો ગાઈસ આપડા પોકી ગયા છીએ કેરાલુ માં અંદર તો પ્રવેશ થઈ ગયો તો અને આપણે શીત કેન્દ્ર કણ પોકવા ત્યાં છીએ કેરાલુ માં શીત કેન્દ્ર એકણ તો ગાઈસ જો આપડા આટલા પોકે છીએ કેરાલુ શીત કેન્દ્ર બરાબર દૂધસાગર ડેરી તો ગાઈસ જો આપણો એકન નર્સરી કન પહોંચી ગયા છીએ બરાબર આ રહી જોવા અમે જોઈએ તો ખરા પેલા જેવો ઝાડ છે એના ઉપર થાય આમ તો એ તો હોય છે હારો હારો ઝાડ એવી ને એવી હોય છે જોઈએ તો ખરા ને તો માં 5-3 જણા અમે ઉતરી ગયા છીએ અને અમે ઝાડ જોઈએ છીએ કે શિવો શિવો છે બરાબર ભાઈ આ બાદ જો બધા મસ્ત મસ્ત ઝાડ છે તમે જોઈ શકો છો કે મસ્ત મસ્ત ઝાડ છે તો ગાઈસ જો એ મસ્ત મસ્ત છોડે છે ઝાડે છે બધું જ છે બરાબર આ બાદ પાણી સંટાય જો મેક્યું ફુવારો અને બીજી બધી અમુક તો શું વસ્તુઓ છે એ આપણને ખબર નહીં પડતી જો આ લખ્યું છે સોપારી પામનું પેલા બાજુ આવી લખી જો કાજુ દેખાય જો ના બાન સાલ થઈ ગયો શું અરે ભલે બતાવો જો આયુ વાત સાચી તો ભાઈ હો ચીકુ આપવાનો સાલ થયો છે એવી વસ્તુ લેવી તો જો ભાઈ બરાબર આ જો આવ્યો આ જેન જણ એ થ મોટો પછી આ વળી મધ્યમ ગાળા મીડિયમ સી યાર ઓમ થોડું નેસાથી ઓમ સારું બને એવું એ જ તો ઊંચો તો પછી થા ગોઈન્સ વોક છે લેવી આ લેવું તો લઈ લે આ નાનો છે મોટું શું વાંધો આકારનું હા એ તો શું હતું હા લઈ લો હા એ રેટ લઈ લે અરે ડાળે દાડામાં બીજી નહીં ને બીજી આગળ પેલ બાજુ હું તો જો આ લેબુડીઓ છે આ લેબડા છે બરાબર આ ઇલાયચી નું છે આ 1 kg 30 કિલોનું જમ્પર થાય 1 કિલોનું જમ્પર થાય 1 કિલોનું મોટું આવે એવું જામફળ એમ આમાં 1 કિલોનું જમ્પર 1 કિલોનું મોટું જમ્પર આવે સર કિંમત 250 રૂપિયા ને અને બીજું છે એવું છે અરે લાલ જમ્પર અરે અંદરથી લાલ આવે આપણે કાપીએ ને એટલે લાલ નીકળે છે ને એલું રીએ અને આરે મોટું અરે કિલોનું થાય 1 kg બરાબર કાઈ નહીં એક જમ્પર લે કે લાખો કાળું જ આવે જે સાઈઝ નું બે હા એવું જ આવે કાળું દેખાય કાળું આયલો રે ના ઓવા ઓવા કઈ આ ફૂલ આજે અંજણો માં પેલા તો આવડા જતા ચાલુ થઈ જતું કે સાઈઝ આટલી થાય ને હા પણ અંદાજો આમ 1 વર્ષ તો લાગે 2 વર્ષ જેવું નહીં ના 2 વર્ષ ના લાગે હાલથી જમ્પર આપવા માંડે 1 વર્ષના અંદર તો આપવા માંડે દિવાળી કમ્પ્લીટ થઈ જાય હાલ જ આપવા માંડે આ બાર લાવ દાડમ લઈ લેવી છે તો પેલા બીજો જોવા છે દાડમ ને એવું તો લઈ લે બીજો તો પછી પેલો ફૂલ ઝાડ ને એવો લેવું તો ભાઈ આ ગમફળીયા લઈ લીધી છે
બરાબર, અને અંદરથી આરે લાલ આવશે એવું લીધીશ. બરાબર, તો ભાઈ બધા અલગ અલગ છે. જો આ નારંગી છે, પછી પેલ બાજુ તમાલપત્ર છે, પછી જાયફળ છે, પછી આ શું છે રોમફળ છે, રોમફળ પછી આવું છે કીવી, ઓ કીવી છે, પછી આ હનુમાન ફળ, અને હમણાં આર્યા ભાઈ કહેતા હતા આર્ય છે ફાલસા છે, અને હમણાં આર્યા ભાઈ એમ કહેતા હતા કે રોમફળ, લક્ષ્મણ ફળ, સીતાફળ, રોમફળ બધો જ છે. અને હવે જોઈને તે જુઓ આ હનુમાન ફળે નારંગ, પછી આવું છે બાલાજી કાગજી લીંબુ, લીંબુ લેબુ એ ગાઈઝ અલગ અલગ પ્રકારનો છે. આપણે તો આવીએ છીએ તાણે જોઈએ છીએ. પેલું અંજીર છે, અંજીર બરાબર. પછી પેલું બસ શાક છે, પેલું શાક નું લાકડું આવે છે ને એ આગ કી છે અમારી કન તો. પછી આ છે કપૂર નું ઝાડ. બરાબર, એ રે લઈ લો પેલા મોનિક છે હોય રહે છે. એવા જ ફૂલ આમ ગુલાબી રહેવાની. તો જો મસ્ત મસ્ત છે ફૂલ છે, છોડ છે, બધું જ છે. અને આવું મારી ગોટી આપણે લઈ ગયા કા, આવું લઈ ગયા તા. પછી આવું એક વખત લઈ ગયા તા, પણ ઓમાં શું હતું અરે ને એની જ વાત છે, એવું લાલ લાલ ફૂલ આવે એવું લઈ ગયા તા. બસ એ લોટીને તોડું એવું એ બધું શાળાઓમાં હોય છે ને એવું એ લગભગ એક વખત લઈ ગયા હતા. બસ આવું એ બસ પેલું રી એવું તો ભાઈ જો આ બાજુ ગુલાબ છે. હા, આ કેસરી છે ને પેલું પીળું, આ કેસરી, પેલું પીળું, આ લાલ છે. શું પીસ કેટલાનું? સીધું ભરાઈ દેવાનું. આવા તો ખાલી ખરું શોકેસ માટે આવો વેલ થાય ખાલી. તો આ બાજુ જુઓ અલગ અલગ ફૂલની વેરાયટી છે. આ કોનેક્સ પામ છે, જામિયા સાઇક્સ એવું કોક છે, બધું અલગ અલગ. જો આ તો વળી આમ અલગ જ લાગે છે ને આપણે પેલું વેતનમાં સારું કરે ને એવી જ છે, પણ આમ સાર જ લાગે પણ હવે વળી આવું બધું એવી છે મસ્ત મસ્ત ફૂલ. એનું નામ તો કઈ આલી નહીં. શું થાય રે મસ્ત હશે ફૂલ હારો, ફૂલ હારો આવે છે. મસ્ત ઓહ ફૂલ મસ્ત આવે. લઈ લો એકાદો છોડ. જાસૂદ ના જેવો. જાસૂદ જ લગભગ પણ અલગ. જાસૂદ પણ અલગ પેલું છે. અરે એવું છે જાસૂદ છે. હા જાસૂદ, જાસૂદ છે એમ. દેશી લેવા પેલા જાસૂદ. હા હા પેલો ના દેશી તો બેસ હા દેશી તો છે. આવું લેવું હોય તો લેવાય. પણ આવું લેવું હોય તો પછી આવું ચોખ્ખું હોય તો ચોખ્ખું પડે ને. હા નક તો જો જાસૂદ અલગ અલગ ફૂલ છે. જો હા આ જાસૂદ નું કેવું ફૂલ છે જો આ મોટું છે પણ આ જો ના કમ્પેરિઝન નું આ આપડે નજીક છે એટલે એવું લાગે. બરાબર, બાકી લાલ આવે છે, ધોળું પણ મારી કામ વાદળી હતું, વાદળી હતું, એક ધોળું હતું, એક લાલ હતું ને એક બીજું કોઈ કલર હતું, ગુલાબી હતું. હા આવું ગુલાબી હતું. ચંપુ ખરો પણ આ પેલો નાગ ચંપુ, આ પેલો નાગ પાણ આવે છે ને એને જેવો ટાઈપનો પૌધો છે. આ ફૂલાય છે જો ફૂલે પેલા જેવું ચંપો ખરો પણ પેલો પાણો હોય ને એવું. તો ભાઈ આ બાદ જો બધો ગુલાબ અલગ અલગ છે, ધોળું, લાલ, ગુલાબી એવા બધા છે. તો આપણો ગુલાબ તો યાર લાલ જ પસંદ આવશે. બરાબર, ગોઈને લઈ લો ઈમન નહીં આ પેલું લાલ હતું ને એવું લે. હા એવું એ રૂટ લઈ લે ને.
બીજું તો ગાઈઝ આપણા લગભગ 5 વસ્તુઓ લીધી છે બરાબર. આરે છે ગુલાબ, પેલું છે શું છે લે એ આલું ભૂલી જવાય છે યાર, બધો એક જેવા છે ને એટલું. હા આ છે ગુલાબ બરાબર, આ છે ડાળેમ છે, પછી આરે પીળો ફૂલ વાળી વેલ છે આ બતાવીએ, પછી આ શું છે ઓહ આરે છે જોમપળી, આરે છે એલી જોમફળી છે ને આ શું છે ઓહ આ શીકુડી છે, અને તો ગુલાબી પોદો વાળું શું છે લગભગ હા આરે ગુલાબી પોદો વાળું છોડ છે. ઉભા રહો હું પેને જઈને જોતા હું પછી કમ્પ્લીટ કહું. તો ગાઈસ આરે ફાઇનલી ગુલાબી ફૂલ વાળું જ છે, હમણાં આપણે બતાવ્યું તો હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં, સ્ક્રીન ઉપર બતાવી દઉં કે રે ફૂલ છે બરાબર. તો ભાઈ આટલી વસ્તુ લીધી છે 300 બરાબર, 3 ઝાડવા છે, 3 ઝાડવા, 3 ફળ વાળો છે અને 3 ફૂલ વાળો. ઓહો નહીં બરાબર. તો હું આ થેલામાં ભરી દઈએ છીએ અને અહીંથી હેડી છીએ ઘેર જઈને બીજી નવી નવી ડિટેલ આવી લઈએ છીએ તમને. તો કાંઈ મસ્ત પેક કરી દીધો છે અને અમે હેડી છીએ માં આપવાનું તો એને અમે હેડી છીએ આપણે અહીંથી બરાબર. તો લેડો અમે અહીંથી તો ડાયરેક્ટ ઘેર જઈને જ બતાવીશું, કારણ કે આવતા આવતા રસ્તામાં બધું ઘણું બતાવ્યું છે. તો ગાઈઝ આપણે ફાઇનલી ઘેર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો માં અમીને મસ્ત મસ્ત લુગડો ધોઈ નાખ્યા છે અને આપણે તમે જોઈ શકો છો કે આપણે હું લાવ્યા છીએ ફરીથી એક વખત કહી દઈએ તો આ છે ગુલાબી પોદો વાળું, જેનો પોદો વાળું છે આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈએ પણ ફરીથી બતાવી દઉં એ છે બરાબર. જોઈ લીધું ને હા તો મસ્ત એર્યું છે. પછી આ પીળા ફૂલવાળી વેલ છે, પછી આરે છે ગુલાબ, પછી આરે છે જોમફળી, પછી આ છે પેલી શું નામ આ દાળેમ, હા દાળેમ છે, અમે કિંજિન દાડે માવા ભાવ છે અને આ છે ખા ખા આવું છે શીકુડી. શીખુડી હા તો એટલી વસ્તુ લાવ્યા 1 2 3 4 5 ને 100, હા 100 વસ્તુ બરાબર. કાલની ચોપડી છે હું લાવી હતી. કાલે સોમફળી આર્યો લાવ્યો તો બરાબર, પણ લગભગ હા આરે જે સોમફળી છે ને એ મમ્મી કલમ વાળી પેલો આમ સારું કહેવાય જલ્દી આઈને તો પડીએ જશે ને મસ્ત. અને ઈકન તો મમ્મી હતો ને ઈકન બધાનો એવડા હતો ને તોય સોમફળ આવ્યો નહીં કોઈ ગાય. હા હા જોયું એ તો બતાવ્યું છે. તો ગાય આમાં મમ્મી આરે કે હા એના પડ્યો તો મત પડી લઈ લીધું. તો કોક શકલો બકલો તોય ને બરાબર. તો ગાય આર્યો ખરો ને હાલ માટે તો એકણ મીકી છીએ અને અમુક ભૂખ લાગી છે એટલે ખાવું છે. મમ્મી હું રાખ્યું છે બટેકોન શાક ને ગવાની રોટલી. તો માં આપવા તો હજી ત્યાં વડનગર જશે દુકાનનો માલ લેવા માટે. અને હા એક વસ્તુ કહું કે કાલમાં મમ્મીને હું લાવ્યા તો ખબર ને હજુ આમ ફળી લાવ્યા તો એ રે પાછી થોડી ઊંચી છે પણ એ રે છે જલ્દી ના આવે રે આપણે જમ આપણે હોય કારણ આપણે જે સાદી હોય છે ને એ રે છે કલમ વાળી નહીં. અને બીજું આ જો મસ્ત ઘોડાવાળી સબી લાવ્યા છે, મસ્ત ફોટો કેવું લાગે બાકી બેકગ્રાઉન્ડમાં ધોળા બેકગ્રાઉન્ડમાં તો મસ્ત લાગે બરાબર. અને બીજું તો પેલું લાયા હતા, બીજું લાયા હતા એક રવાઈ લાયા હતા અને એક પેલું એક કોક લાયા હતા. એટલું એ તો એટલું કઈ બતાવી જેવી વસ્તુ નહીં બરાબર, બતાવી દઈએ તો સાલ પણ હાલ દેખો ના એટલે બરાબર. બાકી તો અમે રોધ્યું છે હાર્યું એ તો બતાવી દઈએ તમને. હા બટાકા છે ગોવાની રોટલીઓ છે બરાબર. ખાવું હોય તો આવી જાઓ ફટાફટ. છાશ છે આ તો છાશ વાળું પેલું એ છે તો બહેણીમાં છાશ છે. બાકી આપણે તો પીતા નહીં તો એ પીતા હોય તો આવી જાઓ બરાબર. તો ખાઈ લઈએ છીએ અને બેલ નું ફૂલ નું ગુલાબ ને એ બધું હોય છે ઉપર નહીં. ના ગુલાબ તો હિતમ એટલે 2 કુંડો રે ને મને એક વેલ છે ને એક પેલું ગુલાબી ફૂલ વાળું છે ને એ ઘેર રાખવાનું ગાય. 2 કુંડો એના માટે જ લાયા છીએ અને બીજી બધી વસ્તુ આપણે ખેતરમાં લઈ જાય બરાબર. તો મારી એક વખત મારા ભાઈ એક વખત ખાસો ઝાડ ને એવું લાયા હતા અને એક વખત મારા પપ્પાએ ખાસું ફૂલ ઝાડ ને એવું બધું જ લાયા હતા. પણ જેવું હતું ખરો કુંડો તો લગભગ હોયથી જોવા ને તો સારું કરેલો ને એક એટલે 2 3 4 5 જેવો હતો એકણ જ હતો. પછી આ બાદ તો લગભગ 8 થી 10 જેવો હતો. પણ એકમ પહેલા ચંપો હતો પણ ચંપો પહોળી રહ્યો પેલું એ થઈ ગયું કે એક એ રહ્યો નીકળી ગયો
પછી કર હુકાઈ ગયો તો કે એવું કાંક થયું હતું એટલે નીકળી ગયો ને પછી અરે જાસૂદ તો જ્યાંનું જ હતું કુંડામાં હોય ને એવડું આ આવડા રહે ને એવું હતું પણ આ જોવા છે એવું મોટું થયું છે હાલ પછી એક બીજું ખેતરમાં છે ના ખેતરમાં તો વળી બે હશે જાસૂદ લાલ કલરનો આમ પેલા એક વખત શીખર મારા ભા કા શીખર મારા આપા પેલા લાયા હતા ને બે અમારી ગમે એ કોક લાયા હતા તે જાસૂદ છેલ્લા પ્રકારનો ખર લાલ પછી ધોળા કલરનું જાસૂદ લાલ કલરનું પછી એક ગુલાબી કલરનું ને એક વાદળી કલરનું એટલો 4 કલરનો જાસૂદ લાયા હતા બરાબર અને મોગરો લાયા હતા તે મોગરો હું તમને બતાવું જો મોગરો તો આ જ રહ્યો જુઓ આ રહ્યો મસ્ત ફૂલે ઘણો આવું પાછો પાતો બધું રસ્તામાં બધું આવતો કોઈ ના એટલે આ જોવા હોય કણે હશે પછી આ મેદી હશે બરાબર બાકી આપણે ખાઈ લઈએ છીએ ને તમારે ખાવું હોય તો આવી જાઓ બરાબર બાકી વિડીયોમાં બન્યા રહો તો ગાય હું તમારે એક વસ્તુ તો કેમ ભૂલી જ જો કે આયરો વિડીયો આટલા જ એન્ડ કરી દઈએ કારણ કે પછી છે ને વિડીયો બહુ લોબો થઈ જાય તો જોવા મજા નહીં આવે બીજું આના પાછળ હજી કાલ વિડીયો આવશે બરાબર તો આટલો વ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશું તાર નવા વ્લોગમાં તો જય માતાજી.